તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા હવામાન સમાચારની અંદર તારીખ 12, 13, 14 અને 15 દરમિયાન ગુજરાત રાજ્યની અંદર વાતાવરણમાં કંઈક મોટી નવાજોની થવાના એંધાણ સામે આવી રહ્યા છે, જેના વિશે આજના વિડીયોમાં વાત કરવાની છે. દરેક મિત્રોને જણાવીએ, ઘણા બધા દિવસો પછી આ વિડીયો મૂકેલો છે, કારણ કે ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર એક મોટો પલટો જોવા મળી શકે, કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળો ગુજરાત નજીક આવીને હવે ઉભા રહી ચૂક્યા છે. ત્યારે મિત્રો જોઈ લો, આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો જે આખો પટ્ટો ગુજરાત નજીક લંબાઈ રહ્યો છે, તેની કારણે ગુજરાત રાજ્યની અંદર તારીખસર માહિતી આપવાની છે, જેમાં ખાસ તો 11 તારીખથી લઈને 15 થી 16 તારીખ સુધી મિત્રો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી શકે. ઇવન મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ જેવા મિત્રો નિષ્ણાંતોની જે આગાહી છે, એમણે તો મિત્રો 15 તારીખથી લઈને 25 તારીખ વચ્ચે ગુજરાતમાં રીતસરના કરા સાથેના વરસાદોની પણ આગાહી કરી નાખી છે. ત્યારે ગુજરાતમાં હવે આવનારી કલાકોમાં શું થવાનું છે અને આવનારા દિવસોમાં શું થવાનું છે, તેના વિશે આ વિડીયોમાં વિસ્તારથી ચર્ચા કરવાની છે, અને તમારે ખાસ મિત્રો આ વિડીયો છેલ્લે સુધી જોવાનો રહેશે, કે જેથી કરીને મિત્રો તમને આવનારા દિવસોની માહિતી પણ પ્રોપર મળી જાય. ફરી એકવાર જણાવી દઉં તો તારીખ 12, 13, 14 અને 15 તારીખ હવામાન પલટાશે, અને ત્યાર પછી પણ મિત્રો 20 તારીખ સુધી ગુજરાતના હવામાનમાં કંઈક મોટી નવાજોની થવાની છે. સૌથી પહેલા ગુજરાતવાસીઓ, જો તમે ગરમીથી કંટાળી ચૂક્યા હોય તો રાહતભર્યા સમાચાર. આવતીકાલથી ગરમી એકદમ ઓછી થઈ જવાની છે, વાદળો નીકળી જવાના છે, અને વાદળોની કારણે અમુક ભાગોમાં તીવ્ર માવઠા તો અમુક ભાગોમાં તો કરા સાથેના વરસાદની સૌથી મોટી આગાહી દર્શાવી દેવામાં આવી છે. એને લઈને મિત્રો કેટલાક નકશાઓ પણ બહાર પડ્યા છે. એવું નથી કે મિત્રો હવામાં આગાહી છે. તમે મિત્રો, હું તમને દેખાડવાનો છું, તમામ માહિતી પ્રૂફ સાથે દેખાડવાનો છું, ફોટા દેખાડવાનો છું. અહીંયા તમે લાઈવ જોઈ શકો કે જે મિત્રો આ જે સિસ્ટમ અત્યારે ક્રિએટ થઈ છે, ક્યાંક ને ક્યાંક આવી સિસ્ટમો જનરલી ચોમાસામાં જ જોવા મળતી હોય છે. મિત્રો જોઈ લો તો ઉત્તરીય ભારતના જે પંથકો છે, જેમ કે કાશ્મીર લાગુના વિસ્તારોમાં તો અત્યારે તીવ્ર માવઠા શરૂ થઈ ચૂક્યા છે, અને બાકીના પણ મિત્રો વિસ્તારો જોવો તો આખો મિત્રો જે આ પટ્ટો ઉત્તરીય ભારતની આસપાસનો છે, ચાઇના લાગુનો છે, આવી સિસ્ટમ મિત્રો જનરલી ચોમાસા દરમિયાન જોવા મળતી હોય છે. અને આ કોઈ સિસ્ટમ નથી મિત્રો, ચોમાસું પણ નથી. આ મિત્રો માત્ર ને માત્ર WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળો છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ છે, અને આ જ સિસ્ટમને કારણે ક્યાંક ને ક્યાંક આની અસર ગુજરાત રાજ્ય પરથી થવાની છે. ગુજરાત રાજ્ય પરથી પણ આ બધા જ વાદળો પસાર થવાના છે. ગુજરાતની બોર્ડર સુધી વાદળો આવી પણ ગયા છે. અહીંયા લાઈવ મિત્રો હું તમને પ્રૂફમાં દેખાડું તો ગુજરાત આ નકશામાં ક્યાં આવેલું છે, તો મિત્રો ગુલાબી કલરના સર્કલની અંદર અહીંયા આપણું આ ગુજરાત આવેલું છે, અને ગુજરાતની જસ્ટ એકદમ ઉપર તમે અહીંયા જોશો તો મિત્રો એકદમ જસ્ટ ગુજરાતની ઉપર અહીંયા આ વાદળો આવી પણ ગયા છે. અને ધીમે ધીમે જેમ હવે મિત્રો દિવસો જે છે તે આગળ વધશે, એમ મિત્રો આ વાદળો સીધા આ રીતના ગુજરાત તરફ એન્ટ્રી લઈ લેશે, અને આ રીતના આખા ગુજરાત ઉપરથી પસાર થવાના છે. અને એને કારણે આવનારા 7 દિવસ ગુજરાત રાજ્યના હવામાનમાં અચાનક પલટો જોવા મળવાનો છે. તો આ તો મિત્રો મેં તમને માહિતી આપી દીધી કે આવનારા દિવસમાં શું થવાનું છે, અને ખાસ કઈ રીતની સિસ્ટમ બની રહી છે. આના વિશે હું તમને વિસ્તારથી માહિતી આપીશ આ વિડીયોમાં, જેમાં એક ગામના નામ લઈને અપડેટ આપવામાં આવશે, કે જેથી કરીને તમને તમારા ગામ વિશે પણ પ્રોપર માહિતી મળી જાય. અને બીજા નંબરે મિત્રો, માત્ર વરસાદ અને માવઠાની વાત નથી, ક્યાંક ને ક્યાંક અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે, તો ગરમીને લઈને પણ મિત્રો એક મોટી અપડેટ છે, કારણ કે ગરમીથી લોકો કંટાળ્યા છે. તો બીજી બાજુ એક ખુશખબરી પણ છે, અને બીજી બાજુ ચોમાસાને લઈને પણ એક ખૂબ જ મોટી ઘાતક આગાહી છે. તો ચાલો મિત્રો, હવે ટાઈમ બગાડ્યા વગર છે ને એ બધી વિડીયોની સૌથી પહેલા માહિતી મેળવી લઈએ. સૌથી પહેલા મિત્રો એક સિસ્ટમ વિશે હું તમને સમજાવી દઉં કે ક્યાંથી કઈ રીતની સિસ્ટમ જે છે તે આગળ વધી રહી છે, અને એને લઈને આ ફોટાઓ જે છે તે નવા બહાર આવી રહ્યા છે. મિત્રો જોઈ લો, આ GFS વેધર મોડલનો ડેટા સામે આવ્યો છે, અને મિત્રો આ વરસાદનો નકશો છે, જેમાં અહીંયા આપણું ગુજરાત આવેલું છે. ગુજરાત પર મિત્રો જોશો તો નકશાની આધારે 9 થી 10 mm માવઠાઓ પડવાની સંભાવના છે. આ જે નકશો છે તેની આધારે ગુજરાતમાં 9 થી 10 mm માવઠા પડવાની શક્યતા છે. પરંતુ બિહાર લાગુના વિસ્તારોથી લઈને ઉત્તર ભારતનો કેટલોક મિત્રો આ જે પટ્ટો છે, ત્યાં તો 125 mm એટલે કે 5 ઇંચ સુધીના વરસાદની સંભાવના છે. અને આવી જનરલી મિત્રો નકશા અને આવી જનરલી પેટર્ન જે છે તે તમને ચોમાસા દરમિયાન જોવા મળતી હોય છે, પરંતુ અત્યારે ભર ઉનાળે માવઠાની આ સિસ્ટમ જામી છે, અને એને કારણે જ ગુજરાતમાં માવઠાની 1-2 જગ્યાએ અપડેટ પણ છે. બીજા નંબરે ગરમીની વાત કરીએ તો આવતીકાલથી તમને ખૂબ મોટી રાહત મળી જશે. જોઈ લો, 11 તારીખે ખૂબ વધારે ગરમી પડી છે. ત્યાર પછી 12 તારીખે સૌરાષ્ટ્રમાં 2-3 જિલ્લાઓને છોડી દઈએ, અને દક્ષિણ ગુજરાતમાં સુરત, વડોદરા, સૌરાષ્ટ્રમાં અમરેલી, જુનાગઢને છોડી દઈએ. બાકી મિત્રો જે છે તે 12 તારીખથી ગરમી ઓછી પડશે. 13 તારીખે પણ મિત્રો થોડી ઘણી ગરમી જોવા મળશે, અને 14 તારીખથી એકદમ ગુજરાતમાં ઠંડુ વાતાવરણ ફરી પાછું બની જશે. એટલે કે 14, 15, 16, 17 આ મિત્રો 4 દિવસ ગુજરાતમાં ગરમીમાંથી એક મોટી રાહત તમને જોવા મળવાની છે આ સમયગાળા દરમિયાન, કારણ કે ગુજરાત રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. એની અસરના
અસરના ભાગરૂપે આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં એકદમ મિત્રો જે છે તે સરળ વાતાવરણ જોવા મળવાનું છે, તડકામાંથી પણ રાહત મળશે। તેની પહેલા મિત્રો છેલ્લી 24 કલાકમાં ક્યાં કેટલી ગરમી પડી છે તેના વિશેનો આ નકશો સામે આવ્યો છે, એના ઉપર નજર મારીએ તો સૌથી વધારે ભૂક્કા બોલાવનારી ગરમી પડી છે છેલ્લા 24 કલાકની અંદર। આણંદમાં 42.3 ડિગ્રી તાપમાન, રાજકોટમાં 41.9 એટલે કે ઓલમોસ્ટ 42 ડિગ્રી તાપમાન જોવા મળ્યું, વડોદરામાં પણ 41.6 એટલે કે ઓલમોસ્ટ 42 ડિગ્રી તાપમાન જોવા મળ્યું, સુરેન્દ્રનગરમાં પણ મિત્રો 41.5 ડિગ્રી તાપમાન જોવા મળ્યું છે, અમદાવાદની અંદર પણ મિત્રો જે છે તે 41.4 ડિગ્રી, સુરતની અંદર અને સુરેન્દ્રનગરની અંદર પણ 41 ડિગ્રીનું તાપમાન છે, અમરેલીમાં 41 ડિગ્રીનું તાપમાન છે, એની સાથે મહીસાગર, વલસાડ અને ડીસાની અંદર 40 ડિગ્રીનું ટેમ્પરેચર જે છે તે મિત્રો જોવા મળ્યું છે। આમ મિત્રો જોઈએ તો અત્યારે તો પુષ્કળ ગરમી પડી રહી છે, પરંતુ 12-13 તારીખે હજુ મીડિયમ ગરમી પડશે, 14 તારીખથી લઈને 17 તારીખ એકદમ મિત્રો જે છે તે ગરમીમાંથી તમને રાહત મળી જશે। તેની સાથે સિસ્ટમ વિશે વાત કરીએ તો મિત્રો મેં તમને અગાઉ પણ જણાવ્યું અને ફરી એકવાર અહીંયા દેખાડી દીધું। અહીંયા આ નકશાની અંદર આપણું ગુજરાત એકદમ અહીંયા તમે જોઈ શકો કે નીચેના વિસ્તારની અંદર અહીંયા આવેલું છે, અને ગુજરાત ઉપર મિત્રો જે તમે સફેદ કલરનો આખો મિત્રો આ પટ્ટો જોઈ રહ્યા છો, આ બધા જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળો છે। આ વાદળોને કારણે ઉત્તર ગુજરાતની અંદર વધારે અસરો પડી શકે, અને અહીંયા મિત્રો આ નકશામાં તમે જુઓ તો મને સરળતાથી દેખાશે કે આવનારી કલાકોની અંદર આ જે જીએફએસ વેધર મોડલનો ડાટા છે તે પ્રમાણે ગુજરાતમાં જે છે તે માવઠા પડવાની પ્રબળ શક્યતાઓ સામે આવી રહી છે। અને આના વિશે મિત્રો મલાલ પટેલ જેવા નિષ્ણાંતોએ તો પહેલેથી મિત્રો આગાહી કરેલી હતી। કઈ આગાહી મિત્રો કરવામાં આવી હતી તેના વિશે પણ તમને વિસ્તારથી સમજાવીએ તો મિત્રો પહેલેથી જે આગાહી કરવામાં આવી હતી તે અનુસાર જણાવવામાં આવ્યું હતું કે 20 તારીખથી લઈને આસપાસના સમયગાળા દરમિયાન માવઠાની પૂરેપૂરું જોર બની શકે, જેમ કે 15 થી 25 તારીખની વચ્ચે ગુજરાતની અંદર માવઠાની સંભાવના પૂરેપૂરી છે। તો ચાલો મિત્રો વાદળોને આધારે થોડું ઘણું હવે સમજીએ કે ક્યાં મિત્રો આ વાદળો દેખાઈ રહ્યા છે, એની આધારે આપણને ખ્યાલ આવશે કે કયા કયા ભાગોમાં કઈ કઈ તારીખો દરમિયાન માવઠાની સંપૂર્ણ માહિતી જે છે તે સામે આવી રહી છે। ક્યાંક ને ક્યાંક 15 થી 16 તારીખ દરમિયાન ગુજરાતમાં તીવ્ર માવઠા બની જશે, જેની શરૂઆત જોઈ લો તો 12 તારીખથી જ ઉત્તરીય ગુજરાતમાં શરૂઆત પણ થતી છે તે દેખાઈ રહી છે માવઠાની, કારણ કે વાદળો એકદમ પુષ્કળ મિત્રો જે છે તે ઝોન બનાવી રહ્યા છે। 12-13 તારીખ દરમિયાન મિત્રો આ વાદળો વધારે નીચે ઉતરી રહ્યા છે, એટલે કે મધ્ય ભાગો તરફ મિત્રો જે છે તે આગળ વધી રહ્યા છે। વેધર મોડલ વિશે વાત કરીએ તો જીએફએસ વેધર મોડલના જે નકશાઓ છે તે અનુસાર જોઈએ તો 12 તારીખ દરમિયાન ઉત્તરીય ગુજરાત અને મધ્ય ગુજરાતના પટ્ટામાં ભારે માવઠાની આગાહી બની શકે। 13 તારીખથી પણ મિત્રો આ માવઠાની સંભાવનાઓ બની શકે। કયા કયા ભાગમાં વધારે અસરો જોવા મળવાની છે એ પણ હું તમને આગળ વિડીયોના માધ્યમથી તમને જણાવવાનો છું, પરંતુ તમને જણાવીએ તો ચેનલને સબસ્ક્રાઇબ હજુ સુધી નથી કરી તો કરી લેજો, જેથી કરીને મિત્રો દરરોજ આવા અપડેટ તમને મળતા રહે। તો ચાલો મિત્રો માવઠાની વાત કરીએ। સૌથી પહેલા મધ્ય ગુજરાતમાં જોઈએ તો મધ્ય ગુજરાતની અંદર 12 અને 13 તારીખ દરમિયાન જોઈ લો આખા પટ્ટાની અંદર રેન્જ મિત્રો વાદળોની બની રહી છે। 70% સુધીની રેન્જના વાદળો જે છે તે આ પટ્ટામાં એકદમ મિત્રો મજબૂત બની રહ્યા છે। જેમાં વિસ્તારો જોઈએ તો વિસ્તારોની અંદર મિત્રો અમદાવાદના પટ્ટાથી લઈને ધોળકા, નડિયાદ, તેની સાથે મિત્રો ગોધરા પટ્ટો થઈ ગયો, નડિયાદ થઈ ગયું, દાહોદ, લુણાવાડાનો પટ્ટો મિત્રો, પંચમહાલ, મહીસાગરનો જે વિસ્તાર છે આ બાજુ જોઈએ તો મિત્રો નર્મદા અને ઉપર મિત્રો વડોદરા, છોટાઉદેપુરને જે લાગુના વિસ્તારો છે આ બધા ભાગોમાં માવઠાની પ્રબળ શક્યતાઓ છે। ઉત્તરીય ગુજરાતના પટ્ટાની અંદર પણ મિત્રો આવનારી કલાકોની અંદર જે છે તે તીવ્ર સિસ્ટમ બનતી દેખાઈ રહી છે, અને ક્યાંક ને ક્યાંક આમાં વેધર જે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ છે WD છે એને કારણે જ મિત્રો આ સિસ્ટમ મજબૂત બની રહેશે। ઉત્તર ગુજરાતમાં 97 થી 100% રેન્જના વાદળો છે, તો સૌથી વધારે માવઠાની શક્યતા મિત્રો 5 જિલ્લામાં બનશે। ઉત્તર ગુજરાતના 4 જિલ્લા અને કચ્છ, એમાંથી ઉત્તર ગુજરાતની અંદર જોઈ લો તો મહેસાણાથી લઈને પાલનપુર લાગુના વિસ્તારો છે, રાધનપુર, સાતલપુર, પાટણ, દિયોદર, વાવ-થરાદના વિસ્તારોથી લઈને ઉપર જોઈએ તો આબુ લાગુના વિસ્તારો, નીચે આવીએ તો મિત્રો સાબરકાંઠા, અંબાજીના વિસ્તારોથી લઈને અરવલ્લી, પંચમહાલ, આ બધો મિત્રો જે આખો પટ્ટો છે ઉત્તરીય ગુજરાતનો આ ભાગોની અંદર મિત્રો સૌથી વધારે શક્યતાઓ બનશે માવઠાની, કારણ કે 99% રેન્જના જે છે મિત્રો કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે। સૌરાષ્ટ્રની ઉપર પણ મિત્રો જોઈ લો તો કચ્છમાં પણ આખા કચ્છમાં વાદળો સૌથી વધારે મજબૂત બની રહ્યા છે 12-13 તારીખ દરમિયાન, અને નીચે મિત્રો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો 12, 13, 14 અને 15 તારીખ દરમિયાન સારી કક્ષાના વાદળો છે। સૌરાષ્ટ્રમાં 15 તારીખ પછી અને 16 તારીખ આસપાસ સારા એવા વાદળો છે, તો મિત્રો અત્યારે 12, 13, 14 તારીખ દરમિયાન ઉત્તરીય ગુજરાતમાં વધારે સિસ્ટમ બનતી જોવા મળી રહી છે, અને 15 તારીખ પછી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની સંભાવના દેખાઈ રહી છે। સૌરાષ્ટ્રની અંદર મિત્રો જોઈએ તો આખા સૌરાષ્ટ્રના તમામ જિલ્લા ઉપર મિત્રો વાદળો દેખાઈ રહ્યા છે, જેમાં એક પછી એક જોઈએ તો મિત્રો જોઈ લો અહીંયા અમરેલીથી લઈને ભાવનગરનો વિસ્તાર, નીચે ગીર સોમનાથ, જૂનાગઢ લાગુના વિસ્તારો, પોરબંદર, દ્વારકા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ અને મોરબીનો પણ મિત્રો જે આ પટ્ટો છે સૌરાષ્ટ્રનો આ બધા
ભાગોની અંદર માવઠાની સંભાવનાઓ દેખાઈ રહી છે. 16 તારીખ આસપાસ મિત્રો દક્ષિણીય ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, વ્યાપી અને ડાંગ લાગુના વિસ્તારોમાં પણ મિત્રો અહીંયા વાદળો બનતા જોવા મળી રહ્યા છે. તો આખા વિડીયોમાં મિત્રો આપણે જે માહિતી આપી અનુસાર 12 અને 13 તારીખે જે છે તે મિત્રો તમને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અને મધ્ય ગુજરાતમાં વધારે વાદળો જોવા મળશે. અમુક ભાગોમાં માવઠા પડી શકે અને 15-16 તારીખની આસપાસ જે છે તે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠા પડી શકે. જોકે મિત્રો આ આગોતરું એંધાણ છે. ત્યાર પછી જે રીતની નવી અપડેટ આવતી રહેશે અને જે નવી અપડેટ અને સાથે માહિતી આવતી રહેશે તેના ઉપર આપણે વિસ્તારથી માહિતી જે છે તે આવનારા દિવસોની અંદર આપતા રહીશું. 16-17 તારીખની આસપાસ તો મિત્રો વાતાવરણ બિલકુલ મિત્રો બદલાઈ જતું જોવા મળી રહ્યું છે. કરા સાથેના વરસાદોની પણ અમુક સેન્ટરોમાં આગાહી છે. તો એના વિશે તો મિત્રો આવનારી કલાકોમાં જ્યારે આ સિસ્ટમ બનશે ત્યારે વાત કરીશું. આજ માટે આટલું જ રાખીએ છીએ. વિડીયો અહીંયા સુધી જોયો હોય તો કયા ગામથી જોયો તે કોમેન્ટમાં લખી દેજો. ફરી પાછા મળીશું. ત્યાં સુધી આજ માટે આટલું જ. રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.